ના પાપનો ઘડો ભયંકર હદે એવો ફૂટવાનો છે. રાજકોટના ઇતિહાસમાં તમે ક્યારે ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે ત્યાં સુધી ન ભૂતો ન ભવિષ્ય બધાના મોઢા કાળા થવાના છે. એ લખી રાખવાનું છે, થઈએ છૂટકો છે. એ વ્યવસ્થા થઈ શકશે. એક બદનામ થવાની છૂટકા નહીં, અને બીજું અહીંથી માયાજાળ હકેલવાની. કેટલાક લોકોએ અમારી પાસે એવા વિગતે છે, કેટલાક લોકોએ બીજા દેશમાં પોતાની હજારો કરોડની સંપત્તિ ત્યાં ઇન્વેસ્ટ કરી નાખી છે. કટકીના 300 કરોડ હોય તો મૂળ કોન્ટ્રાક્ટના કેટલા હશે? વ્યાજ જો હોય 300 કરોડ 30 કરોડ કે 300 કરોડ જો વ્યાજ હોય તો મૂડી કેવડી હશે? તમે કલ્પના કરો. આ જે સુનામી છે એ હવે તમને બધાને ઢહળી જ જવાની. એનો કોઈ દિવસ એવો નહીં આવે કે તમે કોઈ દિવાલ કરીને સુનામીને રોકી શકો. આ કુદરતી સુનામી છે. મૃતાત્માઓ નહીં, આત્માનો અવાજ છે એમ કે તો ચાલે. બધા જ પાત્રો જેના અત્યારે નામ અખબારોમાં આવ્યા છે એ તો બધા આપણા કહેવાતા મિત્રો છે ને, મળે છે રૂબરૂ. બધા મને ઓળખે, હું એને ઓળખું, બધા તંત્રીઓને ઓળખે, તંત્રીને એ બધા ઓળખે છે, બધા છાપાને ઓળખે. તેમ છતાં તમે જુઓ, इसको कहते हैं ધર્મ કી રક્ષા. સૂર્યનો પ્રકાશ આવે ત્યારે કોઈ વસ્તુ છુપાતી નથી હોતી. એમ હવે પ્રજાની નજરમાંથી કોઈ પાપી લોકો બચે એમ લાગતું નથી. રાજકોટનો એ અગ્નિકાંડ કે અનેક માતાઓની, અનેક પરિવારની આંખોમાં આજે પણ આંસુ છે, પરંતુ અત્યાર સુધી અધિકારીઓ ઉપર કાયદાનો સકંજો કસાયો હતો, પરંતુ હવે લાગી રહ્યું છે ક્યાંક હવે પદાધિકારીઓ પણ સકંજામાં આવતા દેખાઈ રહ્યા છે. આપણી સાથે જગદીશ મહેતા સર જોડાયા છે. સર, શું લાગે છે અત્યાર સુધી તો અધિકારીઓનું નામ આવે છે, ખાસ કરીને સાગઠિયાનો તો જાણે પરસેવા વિનાનો પૈસાનો પટારો ખુલી ગયો છે, પરંતુ હવે શું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક પદાધિકારીઓ પણ દેખાતા જોવા મળી રહ્યા છે. આમાં ડુંગળીના પડ એક પછી એક ખુલી રહ્યા છે અને દરેકની એભ ઉઘાડી થતી જાય છે ક્રમશઃ. આજે તો એની થોડીક તમે કહી શકાય કે સેઢા સુધી તો પહોંચી ગયા. બરાબર. જેટલા લોકો ટીઆરપી કાંડમાં સાગઠિયા થતું હતું, સાગઠિયાના આકા વિશે આપણે અનેકો વખત આપણી વાત ગુજરાતીમાં ચર્ચા કરી છે કે સાગઠિયા તો એ કેવળ ને કેવળ હિમશિલાની ટોચ છે. નીચે બહુ મોટું ફાઉન્ડેશન છે, એને પકડો. હવે 13 કરોડ તો ગઈકાલે મળ્યા, અને આની પહેલા 10 કરોડની એની સંપત્તિની વાત થઈ. ટૂંકમાં 25-50 કરોડ તો લીગલી ને જંત્રીના ભાવે. આ જે તમે જે અત્યારે આંકડો આપણે ગણીએ છીએ સરકારી ભાવે. સરકારી ભાવ એટલે એક જમીનનો ભાવ અહીંયા ચોરસ વારનો 1 લાખ હોય, પણ જંત્રીમાં 30,000 થાય. જંત્રીમાં 30,000 નો ભાવ ગણ. આ પ્લોટનો ભાવ 30,000, પણ બજારમાં લેવા જાવ તો 1,30,000 થતો હોઈ શકે. એટલે તમે જે અત્યારે 15 કે 20 કરોડ રૂપિયાનું જે કઈ સાગઠિયાનું બાર્યું છે, જંત્રી જેવા ભાવ બાર્યો, એટલે કે 300-500 કરોડની આસપાસની બધી વાતો છે. પણ એ જવા દો, જો કટકીના 300 કરોડ હોય તો મૂળ કોન્ટ્રાક્ટના કેટલા હશે? વ્યાજ જો હોય 300 કરોડ 30 કરોડ કે 300 કરોડ જો વ્યાજ હોય તો મૂડી કેવડી હશે? તમે કલ્પના કરો. એમ આ સાગઠિયા તો પાછો એમાંનો એક છે. ખાલી બધું જ સાગઠિયા ઓનલી વિમલ નથી. સાગઠિયા એક TPO એની પોસ્ટ છે, પણ એની સહીથી આખું રાજકોટનો રણીધણી નથી થઈ જતો. અનેકો ડિપાર્ટમેન્ટ છે. માર્ગ મકાન ખાતું છે, ફાયરનું ખાતું છે, ઇન્સ્પેક્શનનું ખાતું છે, જિલ્લા કલેક્ટરનું ખાતું છે, ટીપી સ્કીમનું ખાતું છે, સ્ટેન્ડિંગ કમિટી છે, બધાય છે ને. તો સવાલ એ છે કે આ બધાને ભાગ આવ્યો છે, તો આની પાસે TPO પાસે તો સાગઠિયા પાસે તો અમુક ટકા જ આવ્યા છે, અને અમુક ટકા છે એ પાસે 300 કરોડને આળે ગાળે રમે છે. તો મેઇન મલાઈ જેને ખાધી છે એના કેટલા? એટલે હવે ખરેખર તો TRP કાંડનું જે એનાલિસિસ કે જે સંશોધન કે જે તપાસ જેને કહેવાય, SIT ની આ પ્રજાની SIT, કારણ કે હવે તમે જુઓ ખુલ્લી કઈ રીતે રહ્યું છે. આ SIT નો કોઈ ભાગ નથી અત્યારે ખુલ્લું છે. એ સ્વયંભૂ, એટલે કે એની જ ભીતરના માણસો, ભારતીય જનતા પાર્ટીની સાથે સંકળાયેલા એ જ લોકો હવે, કારણ કે આનાથી પ્રજા ત્રાસી ગઈ, હવે એ લોકો પણ હવે દાવે લઈ રહ્યા છે ને ત્રાસી રહ્યા છે. એટલે આ કઈ વિગતો જે આવી રહી છે એ બાકી તો કઈ આકાશવાણી થતી નથી, પણ જે લોકોને ખબર છે કે આમાં કોણે કેવડો હાથ માર્યો છે એ બધા હવે બુદ્ધિપૂર્વક વાત લીક કરી રહ્યા છે. અને એટલે ક્રમશઃ જેનું જિંદગીમાં કોઈ દી આ પ્રકારનું નામ આપણે ક્યાંય સાંભળ્યા નહોતા, કમસે કમ ઓન રેકોર્ડ આવ્યા નહોતા, એ બધા જ ના નામે આજે તો દૈનિક ભાસ્કર નામના દૈનિકમાં બધું જ છપાયું છે, અને હવે ભવિષ્યમાં તમામ દૈનિકોમાં પણ આવવાનું છે. અત્યારે તો ટીવી ચેનલમાં બધું આવવા માંડ્યું છે કે ભાઈ આ રમેશ રૂપાપરા RD જેને કહે છે, એથી માંડીને બધાના જે પદાધિકારીઓ કહેવાય અથવા તો નેતાગણ કહેવાય, કે એના કહેવાથી સાગઠિયાઓ જે છે એ બાકીની બધી વ્યવસ્થા કરી આપતા હતા. ક્યાંકથી ટીપી સ્કીમ કાઢવી કે નહીં, તો એ કાઢ્યા પહેલા ટીપી સ્કીમ અહીંથી કાઢવી હોય તો અત્યારે આ વગડો છે
પણ તમારે ટીપી સ્કીમ કાઢીને વગડાને હોનાની લગડી બનાવવી હોય તો તમે પેલા ચર્ચા કરો કોની સાથે, નેતાગણ સાથે, ભારતીય જનતા પાર્ટીના જે સંકલન સમિતિના વડા હોય એની સાથે, મેયર છે, શહેર પ્રમુખ છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે, ડેપ્યુટી મેયર છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, પછી અહીંના સંગઠનના વડા છે, આ બધાની સાથે તમે બુદ્ધિપૂર્વક કહો કે અમે અહીંથી અહીંયા સુધીની ટીપી સ્કીમ કાઢીએ છીએ. અત્યારે એ જે છે એ વન વગડો છે, એને પાણીના ભાવે જમીન તમારે લેવી તો લઈ લ્યો, કારણ કે ટીપી સ્કીમ નીકળે એટલે એ વગડો થઈ જાય, સોનાનો લગડો. અને આ જ ધંધા બધાએ કર્યા છે. તે બધાએ દુનિયાભરની ટીપી સ્કીમથી માંડીને અનેક પ્રકારના રોડ રસ્તા કાઢી અને પોતાની મેઇન જે કહી શકાય એવી જગ્યાએ હાઈરાઇઝ બિલ્ડિંગથી માંડીને, શોપિંગ કોમ્પ્લેક્સથી માંડીને, મોલથી માંડીને બિલ્ડિંગ બધા બનાવી નાખ્યા અને કરોડો નહીં અબજો રૂપિયા બનાવ્યા, અબજો. એટલે તો તમને કહું છું કે આ ટીઆરપીમાં પકડાવાનો ભાઈ જે છે એ તો સિમ્પલ છે, પાસેરામાં પેલી પૂણી જેવો. તો હવે આની તપાસ થઈ રહી છે અને એ જનતાકીય રીતે, એટલે કે આ છે ને ઓલા કુદરતી ન્યાય છે, આ નેચર જસ્ટિસ છે, એની જાણે બધું ખુલી રહ્યું છે કે કોણે કેટલા કૌભાંડ કર્યા છે. હવે બધું ક્રમશઃ આવી રહ્યું છે અને આ પાપનો ઘડો ભયંકર હદે એવો ફૂટવાનો છે. રાજકોટના ઇતિહાસમાં તમે ક્યારે ભારતીય જનતા પાર્ટી લાગે વળગે ત્યાં સુધી ન ભૂતો ન ભવિષ્યથી બધાના મોઢા કાળા થવાના છે. એ લખી રાખવાનું છે, થઈએ છૂટકો છે. અને જનતા જે છે એ કોઈ સારો વિકલ્પ ભારતીય જનતા પાર્ટી આખું મેં કીધું એમ કોઈ પણ પ્રકારે જે ઓરિજિનલ એની વાત હતી ત્યાં નહીં આવે, નહીં આવવાની સંભાવના ઓછી છે. એક વખત તો એને રિનોવેશન કરીએ છૂટકો છે. એટલે હવે ટૂંકમાં આ તપાસ શરૂ થઈ એમ કહો તો હાલે. એસઆઈટીએ જેટલું કરવું હતું એટલું એણે ઢાંકો ઢૂંબો કરી દીધો, તો પણ સૂર્યનો પ્રકાશ આવે ત્યારે કોઈ વસ્તુ છુપાતી નથી હોતી. એમ હવે પ્રજાની નજરમાંથી કોઈ પાપી લોકો બચે એમ લાગતું નથી. સર, કદાચ જો આવી રીતે થશે, જે રીતે અત્યારે વાત ચાલી રહી છે એ રીતે જો કાર્યવાહી થશે તો કદાચ પહેલી વખત એવું બનશે કે ભાઈ અધિકારી માત્ર નહીં પરંતુ પદાધિકારીઓ ખરા જે આની પાછળના છે એને આવી તપાસ થશે ને એ પણ સકંજામાં આવશે એવું લાગી રહ્યું છે. બિલકુલ આવશે. જો હવે આમ તો આવી જ ગયા છે એમ કહો તો હાલે. કારણ કે તમે એક વખત અખબારના કે મીડિયામાં તમારું નામ ચમક્યા પછી જો રદિયો નથી મોકલતા, એનો ગુજરાતી એમ છે કે તમારે એ સ્વીકારવું રહ્યું કે હવે અમારો વાત ભાંડો ફૂટવાનો થયો. માની લો કે જેના નામ અત્યારે અખબારોમાં એટલે કે મીડિયામાં આવ્યા છે એ કોઈ પણ ભોગે આમાં ક્યાંય ઇન્વોલ્વ ન હોય તો સ્વાભાવિક જ રદિયો આપે કે ભાઈ આમાં અમારું નામ તમે શું કામ લખ્યું વગેરે. હજી સુધી આવ્યું નથી. હવે તો બલકે ગાય વગાડીને બધું માધ્યમોમાં આવવા માંડ્યું છે, ટેલિમીડિયામાં પણ આવવા માંડ્યું છે. એટલે હવે શરૂ થવાનું છે મોટામાં મોટું ઓપરેશન. અને એ કેવું લાચારીથી છે, સરકાર ઈચ્છતી નથી. સરકારને તો ઈચ્છું ઢાંકો ઢૂંબો કરવો હતો, સુભાષ ત્રિવેદીઓની એસઆઈટી નિમી અને કોઈ પણ ભોગે આ બધું બચાવવું હતું કે અમારા પાપના ઘડા છે એ ફૂટે નહીં તો સારું. પરંતુ ગમે તેમ થાય, આ અસંતુષ્ટ તો અસંતુષ્ટ જે લોકો ટીઆરપી કાંડમાં આ પાપી લોકોના ભોગે જે લોકો મોતને વેર્યા એના પ્રતાપ કયો તો એના પ્રતાપ, મૃતાત્માઓના પ્રતાપ, કે વીજળીનો ચમકારો થયો ને કોકે મોતીડા પોરવી દીધા એમ દરેકે આ ચમકારો થયો ને બધાના ભાંડા ફૂટી ગયા છે, ક્રમશઃ ફૂટતા જાય છે. જે લોકો અત્યાર સુધી વેત ઊંચા હાલતા હતા, જેના રથ ભારતીય જનતા પાર્ટી લાગે વળગે ત્યાં સુધી નેતાગણમાં બધાય, એ બધાએ હવે ભોમાં ભંડારવા માટે થઈને તૈયાર રહેવું પડશે. કારણ કે હવે આ કોઈ હિસાબે આ જે સુનામી છે એ હવે તમને બધાને ઢહળી જ જવાની. એનો કોઈ દિવસ એવો નહીં આવે કે તમે કોઈ દિવાલ કરીને સુનામીને રોકી શકો. આ કુદરતી સુનામી છે, મૃતાત્માઓ નહીં, આત્માનો અવાજ છે એમ કે તો ચાલે. તમે બધાએ તમારાથી થતું એટલું સરકારી તંત્ર, પોલીસ તંત્ર, એસઆઈટીઓ ને તપાસ સમિતિઓ બધાએ થતું હતું કરી લીધું. તેમ છતાં આ બધું જ પાપને પીપળાની ટોચની ડાળે પહોંચીને પોકાર કરવાની ટેવ હોય છે એ અત્યારે સાબિત થઈ રહ્યું છે. અને બધાના નામ ખુલી રહ્યા છે પદાધિકારીઓના. નજીકના ભવિષ્યમાં એને એક્શન લેવા જ પડશે ભારતીય જનતા પાર્ટીએ. તમારી જો વાત કરીએ તો આપણે ન માત્ર એક અખબારથી પરંતુ દરેક માધ્યમમાં સંવાદ કરતા હોય છે, દરેક જગ્યાએ આપણે અવાજ ઉઠાવતી, તો ક્યાંક લાગે છે કે હકીકત આ અવાજના પણ પડઘા ક્યાંક ને ક્યાંક પડતા હોય છે કોઈ પણ રીતે? બિલકુલ દોસ્ત, આપણે આમ જુઓ તો આત્મશ્લાઘા ભલે ન કરીએ, પણ એક તો કહું કે રાજકોટના જર્નાલિઝમને ધન્ય હો. આવું જો કાયદેસરનું જર્નાલિઝમ બીજે બધા જગ્યાએ છે ખરું, પણ આપણું જર્નાલિઝમ જે છે રાજકોટનું લાગે વળગે ત્યાં સુધી એ તો બેબાક જર્નાલિઝમ છે. અને એણે એનો ધર્મ જે છે એમાં જરાય ચલિત થયા વગર એણે ધર્મ અદા કર્યો છે. આજે જ આપણે આજે જો ભાસ્કરનું તમે આજનું જુઓ, આખું એનું જે તમે તપાસ કરો, એના રીડિંગ અહેવાલ વાંચો, તલસ્પર્શી વિગતો, નામ જોગ બધી જ વાત એને બહાર પાડી દીધી. તો રાજકોટ અત્યારે બધા દૈનિકો, હમણાં સાંજે દૈનિકો, આપણે તો જ્યારથી આ ટીઆરપી કાંડ બન્યું છે ત્યારથી અમારા સહિતના તમામ દૈનિકો, અકીલા, સાંજ, આજકાલ, બધા જ અગ્ર ગુજરાત, તમે માનો કોઈ પણ નામ લ્યો,
કોઈએ લાજ નથી કાઢી સાહેબ દરેકે નહીતર બધાને ઓળખે છે, બધાની હારે સંબંધો છે આમ જુઓ તો. એટલે મજા તો પાછી ઈ પણ છે. જો મોટા મેટ્રોપોલિટન સિટીમાં બહુ મોટું સિટી હોય કલકત્તા જેવું કે મુંબઈ જેવું કે, તો એવું બને કે તમે જેના વિશે લોકો એના વિશે તમે જાણતા જ ન હો કે કોણ છે, તો ગમે તેમ લોકો ભરડવા માંડે. આ તો કેવા છે, આ બધા જ પાત્રો જેના અત્યારે નામ અખબારોમાં આવ્યા છે એ તો બધા આપણા કહેવાતા મિત્રો છે ને, મળે છે રૂબરૂ. બધા મને ઓળખે, હું એને ઓળખું, બધા તંત્રીઓને ઓળખે, તંત્રીને એ બધા ઓળખે છે, બધા છાપાને ઓળખે. તેમ છતાં તમે જુઓ, इसको कहते हैं ધર્મ કી રક્ષા. ધર્મ એટલે શું છે? તમારું કર્મ ઓરિજિનલ છે એ તમે કરો એ જ ધર્મ છે સાહેબ. બિલકુલ. ધર્મ એટલે બીજું ટીલા ટપકા નથી. તમને જે તમારી ફરજ એ તમને સોંપવામાં આવી છે એ તમે સંપૂર્ણપણે એકદમ નિષ્ઠાપૂર્વક કરો એ જ ધર્મ છે. તો અહીંના દૈનિકોએ, છાપાઓએ એ કામ કર્યું, ટેલિમીડિયાએ કર્યું, આપણી વાત ચેનલ વાત ગુજરાતીથી માંડીને અનેક વખત આપણે બેબાક રીતે આ બધી વાતો કરી જ છે કે ભાઈ આમાં મૂળ એના આકા જે છે, આ સાગઠિયા બગઠિયા છોડો, એ તો અધિકારીઓ છે ને, અધિકારીઓ એટલા માટે પકડાણ કારણ કે એની સહી હોય. આપણે આ વાત કરેલી કે તેની સહી છે એટલે પકડાણ છે, પણ જેના કહેવાથી સહી કરી છે એ મૂળ પાપી છે, એને પકડવા જોઈએ. અને જે તે સમયે આપણે આમ વાયા, કારણ કે ઓન રેકોર્ડ કોઈ વસ્તુ આવી નથી એટલે આપણે નામ નહોતા કે એટલું જ ફેર, બાકી બધું જ કહેવાય ગયું હતું અને જેના નામ આજે બધા પબ્લિશ થયા છે. એટલે હવે ટૂંકમાં રાજકોટના જર્નાલિઝમને લાગે બે હાથે સેલ્યુટ કરવું પડે એવી એની ભૂમિકા રહી છે અને એને કારણે આ બધું પાપનો ઘડો જે છે એ હવે ફૂટવા તરફ જઈ રહ્યો છે. તો આપણે વાત થઈ કે ભાઈ હવે ખુલ્લી રીતે નામ પણ સામે આવી ગયા છે, તો લાગે છે કે હવે આ બધા પોતાની વ્યવસ્થા કરવા માટે ક્યાંક ને ક્યાંક એમની પણ ઊંઘ હરામ થઈ ગઈ હશે હવે, કારણ કે ખુલ્લીને નામ આવ્યા છે સામે. સાહેબ વ્યવસ્થા તો બીજી શું કરે? એક બે વ્યવસ્થા થઈ શકશે. એક બદનામ થવાની, છૂટકા નહીં, અને બીજું અહીંથી માયાજાળ હકેલવાની. કેટલાક લોકોએ, અમારી પાસે એવા વિગતે છે, કેટલાક લોકોએ બીજા દેશમાં પોતાની હજારો કરોડની સંપત્તિ ત્યાં ઇન્વેસ્ટ કરી નાખી છે અને અહીંથી બીજી રીતે કહો તો આમ માનસિક રીતે સ્થળાંતર થઈ જ ગયા છે. હવે ખાલી સૂક્ષ્મ જીવે જ અહીંયા છે. સદેહે ક્યારેક આવવું ઘટે તો આવશે બુદ્ધિપૂર્વક. એટલે એવી ઘણાએ વ્યવસ્થા કરી રાખી છે. અને જે હાવ નામાધારી લોકો છે, જેણે પૈસા ખાવા સિવાય લગભગ કંઈ કામ નથી કર્યું, એવા જે લોકો છે એણે અમારી પાસે તો એવા વિગતો છે ક્યાં ક્યાં શું કર્યું છે. એણે અત્યારે બધી વ્યવસ્થા કરી રાખી છે વિદેશોમાં. અને એ લોકોએ આ જ પ્રકારે તમને કહું છું કે પરદેશમાં સ્થાયી થવાનું અથવા તો એના સંતાનો વગેરેને સ્થાયી કરી દેવાના, જેથી કરીને એની ઉપર આ દાગ ન લાગે. અને પોતે અત્યારે જે છે એ ભૂગર્ભમાં વયા જાય, એટલે કોઈ જાહેર જીવનમાં કંઈ દેખાય નહીં કોઈ પણ બાબતમાં. આપણી ત્યાં રાજકોટમાં એવા કેટલાય ચહેરા છે કે આજથી 10 વર્ષ પહેલાં તમે જુઓ, ચહેરાનું એકેય વખત નામ કે તસવીર આવ્યા વગર અખબાર નીકળતા નહીં એમ કહો તો હાલે. અખબારોમાં હોય જ, ગમે તે ખાણો ખાતર પેલા નામ હોય. આજે એવા હું અનેકો લોકોને ઓળખું છું, એ ક્યાંય કરતાં ક્યાંય એના દર્શન દુર્લભ છે એમ કહો તો ચાલે. તો એ એવી રીતે બધા પોતાની માયા સંકેલી લેશે. એટલે બે રીતે એને તૈયાર થવાનું રહેશે. એક, માયા હકેલી લેવાનું. બીજું, એણે પાપનું જે છે એ પ્રાયશ્ચિત કર્યા વગર પણ એણે બદનામ થવા માટે તૈયાર હોવું. અત્યાર સુધી જે મૂછે તા દઈને ફરતા હતા, પહેલી વખત નીચી મૂંડીએ એણે ફરવું પડશે ડ્યુ ટુ જર્નાલિઝમ ઓનલી રાજકોટમાં. ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાયા. તો હતા જગદીશ મહેતા સર, જે રીતે તેમણે વાત કરી કે અત્યાર સુધી અધિકારીઓ ઉપર સકંજો કસાયો હતો, પરંતુ હવે લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક પદાધિકારીઓ પણ આમાં જોડાતા જોવા મળી રહ્યા છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.